આવી ઘણી બધી વાતો પણ આપણે જે ભજન અને ભોજન એના માહોલમાં છીએ ત્યારે એ માહોલ નથી વિખાવા દેવો. એટલા માટે જેને સાંભળવા સાહેબ એક વાત આપને એ પણ કરી દઉં કે આપ એવું માનો કે આજ કટારિયામાં લક્ષ્મણ બારોટ આવ્યો તો, આજ કટારિયામાં હેમંત ચૌહાણ આવ્યો તો, એવો આ ગોપાલ બાપુ છે સાહેબ. મોઢામાંથી બોલો એ આજ કટારિયામાં આવીને ભજન કરે. એટલા માટે ભાઈ ગોપાલભાઈ ને વિનંતી કરું બાપુ આપને મોજ પડે એવા કઈક ભજનો, કારણ કે ભજન કરી જીતે મનવા ભજન કરે હારે આઈ ભજન કરી જીતે. ભાઈ શ્રી ગોપાલ બાપુને જોરદાર તાલીઓથી વધાવજો. ગોપાલ મહારાજ બધા ઉભા છે, વડીલો આગળ આવી જાવ, જગ્યા ઘણી છે. આજુબાજુમાં ઉભેલા ભાઈઓ બાલ્કનીમાં બેઠેલા અનુભવી આવો એટલે મજા આવે. સૌ પ્રથમ આપ સૌને ધન્યવાદ. જય ભોળાનાથ. સરસ મજાનું કાર્યક્રમનું આયોજન પ્રથમ અહીંયા વિડીયો પ્રોજેક્ટ દ્વારા સ્વામી વિવેકાનંદની કૃતિઓ જે રજૂ કરી, સરસ મજાનું નાટક, પછી મારા મિત્ર દેવાજભાઈ ખવાડે અમને સરસ મજાનું પ્રોગ્રામની શરૂઆત કરી. બીજા અમારા મુરબી રઘુરામ દુધેજે સરસ મજાના ગણપતિ અને ભજનો દ્વારા આપને તરબોળ કર્યા. આપને જે કંઈ ભજન સાંભળવા હોય, કોઈ ફરમાઈશ હોય, ગઝલ, કવાલી, દુઆ, છંદ, લોકગીત, સંતવાણી, રાજસ્થાની ગીત, સૂફી, જે કંઈ ઈચ્છા હોય આપ ચિઠ્ઠી દ્વારા મોકલી આપશો. આપની ફરમાઈશ આવતી હશે ત્યાં સુધી પૂરી કરીશું. પણ ભાવેશ્વર ભોળાનાથના દરબારમાં બેઠા છીએ, ભાવ હોય તો ભજન થાય એવો ભાવેશ્વર દાદો. અને બીજી વાત કહું કે આજે સાઉન્ડ સારા મળ્યા છે. અમારું લીંબડીનું સાઉન્ડ પહેલાં તો હોય ભાવ, પણ ભાવની પહેલાં આસ્થા ન હોય ને તો ભાવે ન હોય. આસ્થા સાઉન્ડને એક વખત તાળીઓથી વધાવો. અહીંયા બેઠા બધાને મારી ખાસ વિનંતી છે કે આપણે ભાવેશ્વર દાદાના ખોળામાં બેઠા છીએ એટલે એને જય દ્વારા યાદ કરીએ. બધાએ આજુબાજુથી લઈને વડીલો, માતા, બહેનો બધાને ખાસ વિનંતી કે બે હાથ ઊંચા કરી અને પ્રથમ શિવજીની જય બોલાવો. એવી ચકાચક જય બોલાવો. ભગવાને જેને હાથ આપ્યા ઊંચા કરજો, ન હોય એની વાત અલગ છે. જેને હાથ આપ્યા હોય એવી ચકાચક જય બોલાવો કે ઠેઠ ભુજ સુધી વાવડ જાય છે એના કે અહીંયા સંભળાય છે. બોલ ભાવેશ્વર મહાદેવ કી, ભાવેશ્વર મહાદેવ કી, ભાવેશ્વર મહાદેવ કી, સદગુરુ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, બોલીએ હનુમાનજી મહારાજ કી, પ્રેમ से बोलिए नो पार्वती पति हर हर महादेव. આ મોજો. અને જેટલા હાથ ઊંચા કર્યા છે ને એ પાછા અહીંયા સુધી આવજો, જેણે હાથ ઊંચા કર્યા છે.
થોડોક પેટીનો અવાજ આવ્યો હોય પેટીનો. સુધ બુધ કરો મેશાય ઈશ્વર શિવજી સમો કોઈ દાતા નહીં હે શિવજી मैदान अब तो लज्जा मोरी राखिया बोले नंदी के यशवान क्योंकि एक बिल्ली पत्र में एक पुष्प में एक लोटा जल की दान एक बिल्ली पत्र में एक पुष्प में एक लोटा जल की दान देता है दयालु रिज कर चंद्र मोदी फल जान. આપ સૌ ભોળાનાથના દરબારમાં બેઠા છો અને જેને દાદાએ આપ્યું છે અહીંયા સુધી આવવા દેજો. મારી લાજ લાગજો, મને હું કાંઈ વાળતો નથી પણ તમે અહીંયા બેઠા છો એની વાત કરું છું. કેવો શિવ કૈલાસ કે નિવાસી નમો બાલ બાલ હું કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું આયો ચરણ તિહારે ભોલે તાર તાર તું कैलाश के निवास नमो बार बार नमो बार बार हे भावेश्वर दादा नमो बार बार हे नमो बार बार आयो चरण दियाने भोले बार बार भक्तों को कभी शिव तुम्हें निराश ना किया भक्तों को कभी शिव तुम्हें निराश ना किया बाबा जी ने कहा वो वरदान दे दिया बाबा जी ने कहा वो वरदान दे दिया भक्तों को शिव
हे शिव तुम्हें निराश ना किया, निराश ना किया। माता जी ने कहा वो वरदान दे दिया, बड़ा है तेरा दाईजा, बड़ा है तेरा दाईजा, बड़ा दातार तू, बड़ा दातार तू, बड़ा दातार तू। बड़ा है तेरा दाईजा, तेरा दाईजा, बड़ा दातार तू, बड़ा दातार तू। आयो चरण दिहाने भोले का दातार तू। मैंने शिव शंकर का रूप बड़ा निराला देखा, मैंने शिव शंकर का रूप बड़ा निराला देखा। जटा में गंगा हाथ भंग का प्याला देखा। और बोले काम क्या करूं तेरे लाखों के ढेर का, लाखों के ढेर का। अरे बखान क्या करूं शिव जी, और बखान क्या करूं, काम क्या करूं लाखों में ढेर का। सबकी बबूत में है खजाना कुबेर का। बखान क्या करूं मैं बखान क्या करूं लाखों में ढेर का। सबकी बबूत में है खजाना कुबेर का। हे गंग द्वार, हे गंग द्वार मुक्तिदार ओमकार तू। शिव भावेश्वर तू, शिव भावेश्वर तू। हे गंग द्वार मुक्तिदार ओमकार तू। शिव ओमकार तू, शिव ओमकार। गंग द्वार मुक्ति द्वार ओमकार तू। आयो चरण तिहारे भोले तार तार तू। हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु तेरे द्वार पे। क्या क्या नहीं दिया तूने शिव जी,
ગીતના ઉતાર કૈલાસ કે
બિરાજમાન છે માં ગાવડી, એમાં 33 કરોટી દેવતાનો વાસ છે. અને કૃષ્ણને પ્યારું પ્રાણી નહીં પણ આખા જગતને ભારતને એવું પ્રાણી. અને ઈ ગોવાળિયો ભગવાન કૃષ્ણ ઠાકોર ઈ ગાયોને ચારવા વાળો, એનું એક પદ આપણે રજૂ કરીએ. હમણાં દેવાયભાઈ જે કીધું કે લક્ષ્મણભાઈનો અવાજ, હેમંતભાઈનો અવાજ, હવે આ કલાકારોને અહીંયા લાવવા તો એક પેટી રૂપિયા જોઈએ. આપણે હાવ ફરીમાં સાંભળવાના છે, એની ફી દેવાની નથી, પણ અહીં ઉડાડવાના જરૂર છે. અહીં જે કંઈ આવશે એ બધા ગૌશાળામાં જશે એટલે કે છે. પ્રથમ આપણે હેમંતભાઈને સાંભળીએ. મોજ આવે તો તાળી પાડજો. દુખડા દિયો 6 મહિના રે દાડી. અહીંયા ફરમાઈશ સરસ મજાની આવી છે.
ભૈરવીના હૈયામાં પોટનતા પણ મિત્રો આ રાગ ભૈરવીનો છે, તમને સંભળાવીશું પણ હજુ વાર છે. ધન્યવાદ. તમે 500 રૂપિયા ફરમાઈશ ના આવે, આવા 25 જણા આવી જાય તો મજા આવી જાય. જય હો. વધાવો એમને વધાવો. હા, આનું આ ભજન તમે હેમંતભાઈના સ્વરમાં સાંભળ્યું, પણ એક વાતની ચોખવટ કરું છું કે હેમંતભાઈની લક્ષ્મણભાઈની કોઈની કેસર ભેગી નહીં મળે. તમે બધા કલાકારોને જોશો જુગલબંધી. હેમંતભાઈ લક્ષ્મણભાઈની કદાચ કરોડ રૂપિયા આપો તો કેસર એની ભેગી નહીં મળે. પૂજ્ય નારાયણ બાબુ લક્ષ્મણભાઈ, રામદાસ લક્ષ્મણભાઈ, પણ હેમંતભાઈને લક્ષ્મણભાઈ મળે નહીં. પણ હું ભેગા કરું બધાનો. આ ભોળાનાથની કૃપા છે. કેવી રીતે મુંબઈથી ગ્રુપ બતાવ્યું છે બધું પટેલ સમાજ બોમ્બે મિત્ર મંડળ અને બોમ્બેમાં જાઓ એટલે બધાને ખબર હશે અહીંયા કેટલા બોમ્બે જણાથી આવ્યા છે આંગળી ઊંચી કરે જય હો આ બાજુ કોઈ આ બધાને ગણી લેજો કેટલા જણા છે કે મુંબઈમાં જાઓ મોહિલવાડમાં જાઓ એટલે બજરંગદાસ બાપાની યાદ કરવા પડે અમારે કાઠિયાવાડમાં આવો તો વીરણા નાથને યાદ કરવા પડે કચ્છમાં જાઓ તો દાદા મેકરણને યાદ કરવા પડે એમાં મુંબઈમાં જાઓ
तो शिरडी वाले साईं बाबा को याद करना पड़ता है। तो आइए सब मिलके एक बार महाराष्ट्र में चले जाए, शिरडी गांव। सबको बड़े भाव से, बड़े प्रेम से कह रहा हूं। कवि कहता है, इरादे रोज बनते हैं मगर बनकर टूट जाते हैं। शिरडी वही जाते हैं जिन्हें साईं बाबा बुलाते हैं। जमाने में कहाँ टूटी हुई तस्वीर बनती है, तेरे दरबार में बिगड़ी हुई सबकी तकदीर बनती है। तारीफ तेरी निकली है दिल से, तारीफ तेरी निकली है दिल से, आई है लब पे बन के कवाली। शिरडी वाले साईं बाबा आया हूँ तेरे दर पे सवारी। शिरडी वाले साईं बाबा आया हूँ तेरे दर पे सवारी। लब पे दुआएं आंखों में आंसू, लब पे दुआएं आंखों में आंसू, दिल में उम्मीदें पर झोली खाली खाली। शिरडी वाले साईं बाबा आया हूँ तेरे दर पे सवारी। दर पे सवाली आया हूँ दर पे सवाली। हो बाबा शिरडी वाले साईं बाबा आया हूँ तेरे दर पे सवारी। ओ मेरे साईं देवा तेरे सब नाम लेवा, ओ मेरे साईं देवा तेरे सब नाम लेवा। खुदा इंसान सारे सभी तुझको है प्यारे, सुने फरियाद सबकी तुझे है याद सबकी, सुने फरियाद सबकी तुझे है याद सबकी। बड़ा या कोई छोटा नहीं मायूस लौटा, अमीरों का सहारा गरीबों का गुजारा। अमीरों का सहारा गरीबों का गुजारा। तेरी रहमत का किस्सा, तेरी रहमत का किस्सा बयां अकबर करेगा। 2 दिन की दुनिया दुनिया है गुलशन, सब फूल काटे तू सब कमाले। लब पे दुआएं आंखों में आंसू, दिल में उम्मीद पर डोली खाली खाली। शिरडी वाले साईं बाबा आया हूँ तेरे दर पे सवारी।
भगवान तुझ में, खुदा की शान तुझ में, दिखे भगवान तुझ में, तुझे सब मानते हैं, तेरा दर जानते हैं। चले आते हैं दौड़े जो खुशकिस्मत है तोड़े, चले आते हैं दौड़े जो खुशकिस्मत है तोड़े। ये राही की ये मंजिल, ये हर कश्ती का साहिल, जिसे सबने निकाला उसे तूने संभाला। तू बिछड़ों को मिलाए, पूजे दीपक जलाए। तू बिछड़ों को मिलाए, पूजे दीपक जलाए। दिना दाना दिना नादी दिना नादी दिना धागड़ा धागड़ा दिना धागड़ा। तू बिछड़ों को मिलाए, पूजे दीपक जलाए। ये गम की रातें ये काली, इनको बना दे बाबा ईद और दिवाली। शिरडी वाले साईं बाबा, आया हूँ तेरे दर पे सवाली। शिरडी वाले साईं बाबा, शिरडी वाले भोले के दरबार में बैठे हैं। शेषनाग गलपटोकियों, शेषनाग को गलपटोकियों में शिव जी को एक कैलाश। शेषनाग गलपटोकियों शिव जी को एक कैलाश।
છે ત્યાં ઋષિ બ્રાહ્મણો બધા ત્યાં એને વિનવે છે. કેવી રીતે બ્રાહ્મણો કેવી રીતે વિનવે? નમો કૃષ્ણ છુમ છુમ બાજે બાજે અરે છુમ છુમ બાજે ઘૂંઘરિયા એ સબ દિખલાए पाना आए 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 मेरे घर आए छुम छुम बाजे छुम बाजे घूंघरिया सब दिखलाए पाना आए 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 रे आए मेरे घर आए छुम छुम बाजे राधिका गोरी से बिरज की छोरी से राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार बंसी बजाए कामा भाग्य जगाते आए मेरे घर आए छुम बाजे घूंघरिया मेरे घर आए कामा आए 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 रे आए मेरे घर आए आए कामा मेरे घर आए बोल बे
जाते खाना बंसी बजाते आए मेरे घर आए तुम बाजे तुम बलिया मेरे घर आए न खाना आए 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 मेरे घर आए श्रावण उदया ठमकी रे न स्वामी स्वामी आनंद मंगल गाए सब बजगानी गानी जगमग बरसे में हुनिया जगमग बरसे में हुनिया भक्त जन गुण तो गाए रंग उड़ाते आए मेरे घर आए भक्त जन गुण तो ભોળાનાથના દરબારમાં બેઠા છે એટલે બે કડી લઈએ એમને મોજ આવે, પણ અહીંયા સુધી આવજો ભાઈ. આ તો દાદાનું ત્રીજું નેત્ર ખુલે ને ત્યારે જ આ વસ્તુ થાય. કયું ત્રીજું નેત્ર જ્યારે ખુલે ને તઈ દાદો નાચ કરે, એવો નાચ કેવો. शैल सुम सम विशाल जटा ज्योति चंद्रमा शैल सुम सम विशाल जटा ज्योति चंद्रमाल गंग की तरंग माल विमल वीर ये लोचन प्रिय लाल लाल चंदन की घोर बाल कुमकुम सिंदूर गुलाल प्रकृति वर साजे. भाई भाई ભાવેશ્વર દાદો નાચવા માટે ઉભો થયો છે. આપણા ગામનો ભાવેશ્વર દાદો નાચવા બેઠો છે અને એને મોજ ચડી છે. તમે અહીંયા સુધી ન આવો તો એને મજા ન આવે છે. અહીંયા સુધી બધા પધારો મિત્રો. હા મુંડન કી કંઠવાલ વિસ્હત હત ખુશાત મુંડન કી કંઠવાલ વિસ્હત હર હર ખુશાલ સપની કાલ ભુજમાલ દયરાજ રાગે બમ 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 ડમરુ બાજ નાદ વેશ સર્વ સાજ શંકર મહારાજ યાદ તાંડવ નાથે.
शंकर महाराज नाच नाचे हे भोले महाराज आज तांडव नाचे शिवजी महाराज आज तांडव नाचे લખેલી એકાદી કડી કે ધીરા ધીરા રે વગાડ એ માર કાલ જમ વાગે છે ટેણવા એવી આવી સરસ મજાની અમને સુંદર રજૂઆતો કરી બહુ આપને મજા આવી અને એને મજા પણ કરાવી સાહેબ સૌરાષ્ટ્રની ધરતી કચ્છની કાઠિયાવાડની ધરતી કહેતા મારી કહું તૂટે અને ગજ ગજ ફૂલે સાથી ભાઈ હું શું ગર્વ હે ગુજરાતી એવી આ ધરતી એવું એનું સમર્પણ એવો એનો ત્યાગ માતાઓ બહેનો બેઠા છે એટલે એકાદો પ્રસંગ ટૂંકમાં આપણે આમ થોડું અને પછી મારે આ બેનને રજૂ કરવા છે સાહેબ હાંજનું ટાણું હવે આણું વળીને બાપના ઘરેથી નીકળેલી દીકરી એક ગાડાની માલકુર બેઠેલી ધીરું 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 ગાડું વયું જાય હાલતા 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 પોતાના બાપના ઘરેથી આણું વળીને જાતી દીકરી પોતાના સાસરે જવા નીકળેલી ગાડાની માલકુર બેઠી બેઠી ધીરું 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 ગાડું વયું જાય સાથી હુંદીનો ઘૂમટો તાણ્યો છે
પોતાના બાપની આબરૂ અને પોતાના માવતરની આબરૂ અને સાસરિયાની આબરૂની મુઠ્ઠી વાળી લીધી છે ભાઈ. અને એવું એક વેલડું એમ કહેવાય ધીરે 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 ગામના પાદરની માલકુરથી વ્યુ જાય. સાહેબ પ્રેમની વાતો બધાય કરે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. અરે જાણ્યો હોત જગતમાં સાહેબ તો જુદાન પડત કોઈ. આ જગતમાં જો કોઈ પ્રેમને જાણ્યો હોત, પ્રેમને ઓળખી લીધો હોત તો કોઈને સાહેબ નોખું પડવાની જરૂર નહોતી. પ્રેમને વાચા હોય તો જગત જોગી થઈ જાય. પછી હલકીને હિમાલય જાય, ઓલા ભગવાન પહેરીને ભોદરા. અરે પ્રેમને વાચા હોય તો જગત જોગી થઈ જાય. આવી પોતાના બાપના ઘરેથી આણું વળી અને લાડકોડથી આણું કરીને દીકરીને જેને કહેવાય પોતાના સાસરે મોકલે છે. એમાં એ વખતે તો વાહન હતા નહીં. સાંભળજો, એના શબ્દો ઉપર ધ્યાન આપજો. આપણી મર્યાદા, આપણી સંસ્કૃતિ અને પ્રેમ સાચો કેવો હોય છે એની વાત આપને કરું છું. સારી ગાડાની માલકોર બેઠેલી બાઈ ધીરે 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 ગાડું જેને કહેવાય વયું જાય. હાજનું ટાણું છે અને ગાડાના આ બળદિયાની ડોકમાં ગોગરબાઈ ધીરા 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 કોઈ ઇન્દ્રના દરબારમાં ઇન્દ્રની અપ્સરા, કોઈ મેનકા હોય, ઋતુસેના હોય, અનંગસેના હોય અને એ જ એમ કહેવાય કે રાસ રમવા પોતાના ઇન્દ્રના અપ્સરા જેને કહેવાય નીકળ્યું હોય. જે સુરંબ રંબ જૂટ કીધું તમ ધૂપ લૂટ કીજ તાત કંદ કેહ રીબી સૂટ કંબ કંબ તાસુરા ભુજંગ અંજની. અને એમાંથી એક મૃદંગની થપાટ વાગે ને ઘૂઘરું નોખું પડી જાય. અને જેવો અવાજ આવે એવો બળદના ડોકમાં ઘૂઘરાનો અવાજ છે ધીરો 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 રણકાર સંભળાતો હતો. અને વેલડામાં બેઠેલી પોતાની બાપની આબરૂને, પોતાની બાપથી લાડકોટથી કરેલો કરિયાવર લઈને આણું વળીના ખોરટની દીકરી ધીરે 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 પોતાના સાસરાના ગામ તરફ વહી જતી. એ હાલતા 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 સાંજનું ટાણું થાય, દીવે વાયટું ચડી, પાખું પરવારી પંખીડા પછી અગણિત કરતા અવાજ બોલ્યા માળે હાલ્યા મલકતા આજ મેર બેઠા મહારાજ. સંધ્યાનું ટાણું ભગવાન સૂર્યનારાયણ ઉદયના ઓરડેથી ઉગવું અને આમ અસ્ત થવાની તૈયારી. અને એવે વખતે ગામનું પાદર, અજયનું ગામ, અને એ પાદરની માલકુરી દીકરી ગાડામાં બેઠેલી વેલડું ધીરું 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 નીકળે છે. દીવે વાયટું ચડી ગઈ છે. સાંભળજો, આ બહેનો બેઠા છે એટલા માટે આ પ્રેમની વાત આપની આગળ મારે કરવી છે. સાહેબ, આ સૌરાષ્ટ્રનો પ્રેમ કેવો હોય, આપણી કચ્છની ધરતીનો પ્રેમ કેવો હોય. સાહેબ, કહેણી મિસરી ખાંડ હે અને રહેણી તાતા લો. બોલવું એ તો ગળ્યું ખાંડ જેવું છે. અમે અહીં દાતારીની વાતું કરી, અહીંથી સુરવીરતાની વાતું કરી, પણ સાહેબ એને જીવનમાં ઉતારીને જીવવું ને એ તો તલવારની ધારમાંથી જીવાય જેવું છે. બાકી વાતું થાય. અને સાહેબ, આયા બહુ સારી, જેને રામ ભરોસે 30,000 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવી લ્યો ભાઈ, કોઈ નામ નથી. અને બીજા રામ ભરોસે 11,000 રૂપિયા અને ત્રીજા રામ ભરોસે 15,000 રૂપિયા આપે છે. જે મિત્રો આપ્યા છે એને ભાવેશ્વર દાદો એનું 3 ગણું આપે. સાહેબ, હવને ગમે હાહારમાં લાખો વાતું એ લેવું, પણ દેવું દુનિયામાં વહમું લાખા વિસિયા. એ હાંજનું ટાણું વેરડું ધીરું 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 ગામના પાદરમાં વિયો આવે. અજયનું ગામ, પોતાનું ગામ તો હજી બહુ છેટું છે. રાતનો સમય છે. દીવે વાયટું ચડી ગયેલી. એ વખતે કઈ જ્યોતિગ્રામ હતી નહીં અને દીવે વાયટું ચડી ગયેલી એટલે ગામના પાદરમાં 20 વર્ષનો એક જુવાન આયરનો દીકરો ઉભેલો અને આમથી વેલડાને આવતું જોયું. ગાડા ખેડું વેલડું હાકે છે, ગાડાને બળદિયા હાકે છે. અને એ ઘૂમટો તાણી અને સાતી હુંદીનો આ સૌરાષ્ટ્રની કચ્છની દીકરી છે એ ગાડાની માલકુર બેઠી છે. અને વેલડું ધીરું 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 પાદરમાં આવીને ઉભો રહ્યું. ત્યારે અજાણ્યા વ્યક્તિએ એટલું પૂછ્યું, ભાઈ ક્યાં જાવું? એ કે બાપા, અમારે તો હજી 7-8 ગામનો પલ્લો કાપવાનો છે. દીવે વાયટું ચડી ગઈ છે, અધારું છે, વળાવિયા હારે છે. ને વળાવિયા એટલે જેને કહેવાય ગાડાનું રક્ષણ કરવા વાળા, એ વળાવિયા હારે છે નહીં. દીકરી આણું વળીને બાપના ઘરેથી નીકળી છે. હું એક ગાડા ખેડું, ગાડું હાંકવા વાળો, અને બાલકોર બેઠી દીકરી, બાકી બીજું કોઈ ગાડાની હારે છે નહીં. 8-9 ગામનો પલ્લો છે. અને તેથી સાહેબ 20 વર્ષનો આ દેશનો, આ સૌરાષ્ટ્રનો, આપણી કચ્છની ધરતીનો કહી શકાય, એક આ ઝાલાવાડની ધરતીનો કહી શકાય, એક આહિરનો દીકરો એ પાદરની માલકુર ઉભેલો. અને એને પૂછું, ભાઈ મૂંઝાવાની જરૂર નથી, મારા ઘરે વહી આવો. રાત વાહો કરીને સવારમાં ઉદયાચલના ઓરડીથી સૂરજ નારાયણ ઉગે ને ત્યારે તમારું વેરડું વેન તમે નીકળી જાજો. હવે સાંભળજો, આ શબ્દો એના સાંભળજો સાહેબ. ટૂંકમાં એ વેરડું ગાડા ખેડું એ આયરના દીકરા, 20 વર્ષની ઉંમર છે આયરની, એના ઘરે પોતે જાય છે. પણ એકનો એક દીકરો, એક વિધવામાં પોતાના બાપનું લાંબુ ગામ હતું. અને વેરડું ગાડું છે ધીરું 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 પોતાના ઘરે દરવાજે આવીને ઉભો રહ્યું. ગડગડતી દોટ કાઢીને પોતાની જનેતાની આગળ વિધવા માની આગળ જઈને એટલું કીધું, માં, પાદરની માલકુર ઉભો તો 8-9 ગામનો પલ્લો હજી છેટો છે, અંધારું થઈ ગયું છે, રૂંજું કુંજું વેળા થઈ ગઈ છે. આણું વળીને કોઈ દીકરી, કોઈ જાય છે, કોઈ બાઈ, અને આ વેલડાને મહેમાન ગતિ કરવા મેં આવી રોક્યું છે કે બેટા એમાં મને પૂછવાનું હોય નહીં.
રોક્યું તો ભલે રોક્યું, કારણ કે મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, તારી મેળ્યું નહીં મહાન, આ તો હાસું હોરઠીઓ ભણે. અરે નહીં દીકરી, નહીં દુજાણું, નહીં ઘૂંઘટું વાળી ઘેર. સાહેબ મેકરણભાઈ તો એમ લખે છે કે તમારા ઘરમાં દીકરી ન હોય, દુજાણું એટલે કે કોઈ માલઢોર ન હોય, ગામડાની વાત છે. નહીં દીકરી, નહીં દુજાણું, નહીં ઘૂંઘટું વાળી ઘેર, દીકરાના ઘરેથી વહુ. નહીં દીકરી, નહીં દુજાણું, નહીં ઘૂંઘટું વાળી ઘેર, તો ભેદું કવિ મેકરણ ભણે તમારા જીવન ખારા ઝેર. સાહેબ આ ત્રણ વસ્તુ ન હોય ને તમારું જીવન ખારું છે. અને ડેલી એ ન હોય ડાયરા, 50-50 માણાનો ડાયરો બેઠો હોય, ચા થતો હોય, કહુંબા થતા હોય, હામી તાણ્યું કરાતી હોય, ડેલી એ ન હોય ડાયરા, અને જેની ઓરડી હોય અંધારા, તો ભેદું કવિ મેકરણ ભણે એના જીવન ખારા ઝેર. ડેલી એ ન હોય ડાયરા, જેની ઓરડી હોય અંધારા. પોતાની વિધવા માણે આવીને એટલું કીધું કે માં મહેમાન આવ્યા છે. અને તેથી વિધવા માં પોતાના એક દીકરાની માથે જે જીવન ગુજારતી કીધું બેટા એમાં મને પૂછવાનું હોય નહીં. ટૂંકમાં એ ફળિયાની માલિકોર, મોટા ગામડાના ફળિયા છે, ફળિયાની માલિકોર ગાડું આવીને ઉભું રહ્યું અને સાતી સુધીનો ઘૂમટો તાણેલી બાઈ ધીરી 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 હેઠે ઉતરી અને ઓહરીની પડથાર, જેની જેર કહેવાય એ પડથાર ચડી ભાઈ. ટૂંકમાં હાંજ પડી ગઈ હતી, રૂંજુ કુંજુ વેળા હતી, એટલે પોતાની વિધવા માં દીકરાની માં છે મહેમાન માટે રોટલા ઘડવા જાય છે ઓરડામાં, રોહડામાં. એટલે બહાર બેઠેલી સાતી હુંદીનો ઘૂમટો તાણેલી આયરની દીકરી આ રોટલાના ટપાકા ધીરા 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 પડવા માંડ્યા, બાજરાના રોટલા થવા માંડ્યા. આઈ બાર યુવાન બેઠો છે, ખાટલો ઢાળીને ગાડા ખેડૂ બેઠો છે અને રોટલાના ટપાકા પડતા હતા. એમાં સાતી હુંદીનો ઘૂમટો તાણેલી બાઈને વિચાર આવે છે કે વિધવા માં છે, બીજું કામ કરવા વાળું છે નહીં, હું બેઠી છું, લાઈ બે રોટલા હું ન ખાવું. ટૂંકમાં એક ઊભી થાય, ઓહરીની માલકુરથી ઓરડામાં જાય અને જે વિધવા જનેતા જે દીકરાની રોટલા ઘડતી હતી એની આગળ આવીને કીધું કે માં લાવો, હું રોટલા બે ન ખાવું, તમારાથી થાય નહીં, કોઈ કામ કરવા વાળું છે નહીં, ક્યાંય વવારું છે નહીં, એટલે મને બે રોટલા નાખવા દો. એટલે વિધવા માને આંખી કરી અને આણો વળીને જાતી બાઈ છે ધીરી 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 પોતે બેહી જાય છે અને રોટલા મંડી ખડવા. ભાઈ બહાર બેઠેલા આયરનો યુવાન જે મહેમાન ગતિ કરવા વેલડાને રોક્યું છે એને રોટલામાં ટપાકાનો અવાજ ફેર દેખાણો. ભાઈ મારી માં જે રોટલા ઘડતી હતી એનો અવાજ આજ બદલાઈ ગયો, કોઈ બીજું રોટલા ઘડતું લાગે છે. સાહેબ આમ નજર કરી, આણું વળેલી આવેલી બાઈ રોટલા ઘડતી હતી. અજાણ્યું ગામ, અજાણ્યું ઘર. સાંભળજો સાહેબ, પ્રેમ કોને કહેવાય છે એની આ પુરાવાની આપને વાત કરું છું. રોટલાના ટપાકામાં ફેર દેખાણો ત્યારે એ આયરના યુવાનને બહાર બેઠા બેઠા વિચાર આવે છે કે ઓહો, આવી રોટલા ઘડવા વાળી જો મારા ઘરમાં હોય તો. વળી પાછો બીજો વિચાર ઇનાઈ આવે છે, ઊંચા ઘોડનો આદમી કરે નહીં નીચું કામ, એ ગઢપત જોતે ગામ ખાતર ન પાડે ખીમરો. આજ મારા મહેમાન બનાવ્યા, 7-8 ગામનો પલ્લો છે, મારો ભરોહો કર્યો ને મારાથી આવું કોઈથી વિચારાય નહીં. સાહેબ એ જ વિચાર રોટલા ઘડવા વાળી બાઈને આવે છે કે આંખની ઓળખાણ નહીં, પાદરની ખબર નથી અને અમને મહેમાન ગતિ કરવા રોક્યા. આવાની હારે જો મારા લગ્ન થાય તો સાહેબ એના એ પલે બીજો વિચાર આવે છે, હું કોણ છું, મારાથી આવું વિચારાય નહીં, હું આ કોણ આવી છું. સાહેબ એના એ વિચાર બદલાઈ જાય, ટૂંકમાં બે વિચાર બદલાઈ જાય અને આ મહેમાન ગતિ કરવા આવેલો યુવાન, મહેમાન ગતિ કરવેલી આવેલી બાઈ ટૂંકમાં સવાર પડ્યું એટલે પોતાની માતાજીને એટલું કીધું કે માં હું ગાય બાલદોર ચારવા જાઉં છું, સવારે પહોર ચારીને પાછો ન આવું ને ત્યાં સુધી મહેમાનને જવા ન દીધી. અને ટૂંકમાં આપણે વાત કરું, એ વેલડું જોડાણું આ પોતે પહોર ચારવા યુવાન જાય છે અને વેલડું જોડીને મહેમાન વ્યા જાય છે અને પહોર ચારીને પાછો આવીને પોતાની વિધવા માને પૂછે છે કે માં મહેમાન ક્યાં ગયા? એ કે મહેમાન તો વ્યા ગયા. કે મારા ગળાના હમ આપ્યા હતા? એ કે હા. એ કે માતે એને ઠાકરના હમ આપ્યા હતા? એ કે હા. તોય મહેમાન વ્યા ગયા? એ કે હા વ્યા ગયા. અને આમ કટાર કાઢીને પોતાના પેટમાં નાખીને આતરનો ઢગલો કરી નાખ્યો. સાહેબ એનું ખાપણ લેવા માટે બીજો માણસ દોડાદોડ જાય છે અને ગાડું જે વેલડું હાલ્યું જતું હતું એ ગાડાની પડખી દોડતો દોડતો મોર થાય ત્યારે ગાડા ખેડૂ પૂછે છે કે ભાઈ આટલી બધી ઉતાવળમાં કેમ? કે અમારા ગામમાં કોઈ મહેમાનનું વેલડું આવ્યું હતું, મહેમાન રોકાણા નહીં અને યુવાને કટાર ખાઈ લીધી. તેથી ગાડાની માલકુર બેઠેલી કે આ દેશની દીકરી એટલું બોલી હતી કે ભાઈ એને જીવ કાઢી નાખ્યો. એ કે હા, અમોરડાની માલકુર કટાર હતી, એ કટાર કાઢીને પોતાના પેટમાં ફરડા કરી નાખી અને એટલું કીધું કે હવે મારી ચૂંદડીનું ખાપણ એને ઉડાડજે હંસા. હાલો, આ તો જાંજવાના પાણી હવે મોતીડા નહીં મળે. આ આપણું સમર્પણ, આ આપણો ત્યાગ છે. આવી તો ઘણી બધી વાતો અહીં કરવા બેહો તો રાતુની રાતુ ટૂંકી પડી જાય. પણ વળી પાછા રામજીભાઈ પમાભાઈ રાવરિયા એમના તરફથી 5100 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવજો.
અને હરજીભાઈ પમાભાઈ રાવરિયા એમના તરફથી 11,111 આવે છે, એમને જોરદાર તાળીઓથી વધાવજો. 5100 રૂપિયા વશરામભાઈ લાલા રાવરિયા એમના તરફથી આવે છે, એમને જોરદાર તાળીઓથી વધાવજો. 5100 રૂપિયા અખઈભાઈ ભીમા ગામી એમના તરફથી આવે છે, એમને જોરદાર તાળીઓથી વધાવજો. 5100 રૂપિયા અણદા હરખા ખુશી એમના તરફથી આવે છે, એમને જોરદાર તાળીઓથી વધાવજો. અને 5500 રૂપિયા હરગોવિંદભાઈ સાહેબ એમના તરફથી આવે છે, એમને જોરદાર તાળીઓ વધાવજો. અને 11,000 રૂપિયા શ્રી રામ ભરોસે હસ્તે તેજાભાઈ ગોવિંદભાઈ ગામી એમના તરફથી આવે છે, એમને જોરદાર તાળીઓથી વધાવજો. આવા કંઈક ભજનો હંસા હાલો નહીં હવે મોતીડા નહીં મળે હાથો જાંજવાના પાણી એવી કંઈક વાતો એવા કંઈક ભજનો આપણે બેન આગળથી સાંભળવા છે, કંઈક ગીતો લોકગીતો. તો માટે બેન રશ્મિતાબેન રબારીને વિનંતી કરું, બેન આપને મોજ પડે, આપને જે કાંઈ લોકગીતો જે કાંઈ માતાજીના ભેળિયા જે કાંઈ આવડે એ આપની મોજ પ્રમાણે આજના ડાયરાને આનંદ કરાવો. બેન શ્રી રશ્મિતાબેન રબારી. बोले सदगुरु महाराज की, बोले भावेश्वर महादेव की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, सरस्वती माता, सर्वशक्ति माता, देवलयायिनी, ओम नमः पार्वती पते हर हर महादेव। एम सतीचारण मारी सरासमती, अनुमति आपजो ए सतीचारण मारी सरासमती, ए मारी मती आपजो ये तारा गुणगान
એ ભાવેશ્વરની દયા વિના એ સપને મળે નહીં સત્સંગ એ આવી કૃપા હોય મારા નાથની એ તો ચડે રે ભક્તિ મારા શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિદારણા એ શિવ સમાન કોઈ દાતા નહીં એ વિપત વિદારણા એ યમના જીરા મોરી શિવ રાખ્યો એ શિવનંદી કેશવા રજિયા મોરી શિવ રાખ્યો ભણા એ શિવનંદી કેશવા